લો ઓફ અટ્રેક્શન એટલે શું? જ્યાં જોઈ ત્યાં એ જ વાત થાય છે. હવે જો હું બીકે શિવાનીના શબ્દમાં કહું તો કે લો ઓફ કર્મા એટલે કે સંકલ્પ છે સિદ્ધિ. તમે જેવો સંકલ્પ લેશો એવું તમારી સાથે થશે. અને લો ઓફ અટ્રેક્શન એ એવો લો છે, એવો કાનૂન છે, એવો સિદ્ધાંત છે કે તમારા મગજનો સિદ્ધાંત છે. તમારી પાસે બે મગજ છે, એક અર્ધ જાગૃત મન, એક જાગૃત મન, બરાબર. હવે અર્ધ જાગૃત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ, એને તમે જે કંઈ પણ પ્રોસેસ પહોંચાડો છો એવું તમારી સાથે થાય છે. તમે કહો છો ને કે આપણે એમ કહીએ છીએ કે પરમાત્મા આત્મા, આપણી આત્મા છે એ પરમાત્માનો અંશ છે. તો આપણી આત્મા કયો, પરમાત્માનો અંશ કયો, એ બધું સબકોન્શિયસ માઇન્ડ છે. એટલે કે લો ઓફ અટ્રેક્શન એવું કહે છે કે તમે ઇઝી એફર્ટલેસલી વેમાં તમે બધું અટ્રેક્ટ કરી શકો છો. કેવી રીતે? તો કે તમારા વિચારો બદલીને. તમે જેવું કંઈ પણ વિચારો છો એને તમે બદલી દેશો. ધારો કે તમે નેગેટિવ વિચારો છો કે આ મારાથી નહીં થઈ શકે, આ તો બહુ અઘરું છે, ઓ માય ગોડ, આટલા બધા પૈસા હું કેવી રીતના મેળવી શકીશ. એની બદલે તમારે એવું વિચારવાનું છે, આઈ કેન ડુ ઇટ, આ તો બહુ ઇઝી છે, હું મેળવી રહીશ. પૈસા મારા ફ્રેન્ડ છે, એકદમ ઇઝી એફર્ટલેસલી મારી પાસે આવે છે. તમારે જો તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને રીપ્રોગ્રામ કરી દેશો તો આ લો ઓફ અટ્રેક્શન છે તમારી માટે જાદુની જેમ કામ કરશે. લો ઓફ અટ્રેક્શન છે એ લાઇક ઓફ જીની છે કે તમે જીનીને જેમ ચિરાગને રગડો છો અને કહો છો કે મારો આ મતલબ એક જીની નીકળે છે અને કે છે જો હુકુમ મેરે આકા, તમારી કોઈ પણ 3 વિશ હું પૂરી કરીશ. એની બદલે લો ઓફ અટ્રેક્શનનો જીની એવો છે કે તમારી અનલિમિટેડ વિશ પૂરી કરશે. પણ એની શરત ફક્ત શું છે કે પોઝિટિવ વિચારવાનું અને અફર્મેશન બોલવાનું પોઝિટિવ વેમાં. અને જે કંઈ પણ જોઈ છે એને વિઝ્યુલાઇઝેશન કરવાનું, ઇમેજિનેશન કરવાનું, કલ્પના કરવાનું. એક્ઝામ્પલ આપું બહુ નાનકડું અમથું, કે ધારો કે તમારી એવી ઈચ્છા છે કે મને એક આટલી સેલેરીવાળી જોબ જોઈએ છે. ધારો કે મને 50,000 સેલેરીવાળી જોબ જોઈએ છે, મારી ડ્રીમ જોબ, રાઈટ. તો તમારે શું એક્ટ કરવાનું છે કે એવું વિચારવાનું છે કે વાવ, એ જોબ જોઈ છે, ક્યારે મળશે, કેમ મળશે, એવું નહીં, એ મને મળી ગઈ છે, વાવ, આઈ એમ થેન્કફુલ કે મારી પાસે 50,000વાળી જોબ છે, હું દર મહિને હું 50,000 કમાઉં છું, હું આવી રીતના મારી લાઈફસ્ટાઈલ જીવું છું. એ વસ્તુ તમારી પાસે આવી જશે પછી તમે શું રિએક્ટ કરશો, પછી તમારી લાઈફ કેવી હશે, એવું પહેલાં તમારે અનુભવવાનું છે, એવું ફીલ કરવાનું છે, એવું એક્ટ કરવાનું છે. ઓકે, એટલે ધીમે ધીમે તમે એ સિચ્યુએશનને અનુભવશો. એનો જ મતલબ છે લો ઓફ અટ્રેક્શન. લો ઓફ અટ્રેક્શનના ઘણા બધા પાર્ટ્સ છે, હું તમને પાર્ટ વાઇઝ સમજાવીશ. મારી પાસે બુક્સ પણ છે, હું રીડિંગ પણ કરું છું એન્ડ મારા ઉપર અપ્લાય પણ કરું છું. જેમ 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 જે તરીકા મને સમજાશે એ હું તમને જોડે શેર કરીશ. થેન્ક યુ. હર હર મહાદેવ.